સ્વાધ્યાય સ્નેહિત વિસ્તૃતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ મહાપ્રયાણ સમયની હિત શિક્ષા ખૂબ ખૂબ સ્વાધ્યાયમાં રહેજો. દેવગુરુની કૃપાથી સાતા વર્તે છે. અશક્તિ તથા શરીરની અસ્વસ્થતાના હિસાબે રોજ ટેબલના ટેકાથી ઊભા થતા ગુરુદેવ શ્રી આજે પણ રજોહરણ વડે જ્યાં ટેબલ ઉપર હાથ મૂકવાનો છે તે સ્થાનની પ્રમાર્જના કરી ઊભા થવા ગયા. પૂજ્ય નિપુણ રત્ન વિજય માર સાહેબના હાથમાં હાથ મૂકી ખુરશી ઉપર બિરાજમાન થયા અને બંને ભાઈ માર સાહેબે ખુરશી ઉપાડી રૂમની બહાર આવ્યા. કોને ખબર હતી આ ખુરશી ઉપાડવાની ઘટના ગુરુદેવના પર્યાયોની યાદગીરી સ્વરૂપ બનશે. બહારના ભાગે આવી પૂજ્ય ગુરુદેવ પાટ ઉપર બિરાજમાન થયા. મને યાદ છે ત્યાં સુધી એ સમયે પૂજ્ય નિક્ષેપ રત્ન વિજય માર સાહેબે પૂજ્ય ગુરુદેવને પાણી વપરાવ્યું અને ત્યારે પાત્રાને જોડીથી લૂછતા પૂજ્ય નિર્દોષ રત્ન વિજય માર સાહેબને જોઈ ગુરુદેવ બોલ્યા, હવે નિર્દોષ છે ભાઈ, બીજું શું જોઈએ? નાના નાના સૌ મહાત્મા હાજર જ હતા. સાંજના સમયે પૂજ્ય ગુરુદેવે સામાન્ય ગોચરી વાપરી, પરંતુ તેમાં જ્ઞાતા ભાવ સ્પષ્ટ વર્તાતો હતો. સુગરની વધઘટને ધ્યાનમાં લઈ પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ શ્રીએ પૂજ્ય ગુરુદેવના પાત્રમાં ઘેવરનો નાનકડો ટુકડો મૂક્યો અને છેલ્લે દવા લીધી. ગોચરીની જોડી એ સમયે પૂજ્ય પવિત્ર રત્ન વિજય માર સાહેબ નીકાળતા હતા, માટે તેમણે જોડી સોંપી. અમે સૌ ગુરુદેવની આસપાસ જ હતા. પ્રતિક્રમણ સમયે ખૂબ જ શાંત ભાવે પ્રતિક્રમણ થયું. વડીલ મહાત્માઓથી નાનામાં નાના નિર્ભય રત્ન વિજય માર સાહેબ સુધીના આજે સૌ પ્રતિક્રમણમાં હાજર હતા. સદભાગ્ય ક્યારે જોર કરી જતું હોય છે એ ખ્યાલ નહીં. આજનું સંપૂર્ણ પ્રતિક્રમણ પૂજ્ય પ્રત્યક્ષ રત્ન વિજય માર સાહેબે ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક ભણાવ્યું. રોજ સ્વાધ્યાય સજ્જાય અંતર્ગત ગુરુદેવ સજ્જાય બોલી રહ્યા હતા ત્યારે તેમના મુખે છેલ્લો નવકાર સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. આ નવકાર શ્રવણ હવે ક્યારે નહીં થાય એ સ્વપ્નમાં પણ કોણ વિચારી શકે? પ્રતિક્રમણ પૂર્ણ થયું. સૌ મહાત્માઓ સ્વ સ્વાધ્યાયદીમાં લાગ્યા. પ્રાય 8:15 જેવો સમય થયો હશે ને ત્યાં અમે સૌ પૂજ્ય ગુરુદેવની ભક્તિ માટે પહોંચ્યા. ગુરુદેવ ખૂબ જ શાંત અવાજમાં સૌને હિત શિક્ષા આપી રહ્યા હતા, પણ બધી જ હિત શિક્ષા ભવિષ્યકાલીન શબ્દોમાં નીકળતી હતી. સંપીને રહેજો, એકબીજાની ભૂલો ગળતા શીખજો, સમતામાં રહેજો. આવા વાક્યો વચ્ચે પરમ બ્રહ્મ સ્વરૂપ એક વાક્ય નીકળ્યું, ખૂબ ખૂબ સ્વાધ્યાય કરજો. આ વાક્ય પછી ગુરુદેવનો શ્વાસ ચડ્યો. ઓક્સિજનની બોટલ લગાવી. ત્યાં છાતીના ધબકારા વધ્યા. પળ બે પળમાં બધા જ મહાત્માઓ ત્યાં ભેગા થઈ ગયા. સૌ સમયને પારખી ગયા. ઓમ રીમ અરહમ નમઃની ધૂન ચાલુ થઈ. તે સાથે ગુરુદેવના સ્વાસ્થ્યના પણ તમામ ઉપાયો ચાલુ થયા. પૂજ્ય ગુરુદેવના ધબકારા સાથે સૌ મહાત્માઓના ધબકારા ગભરાટ વધી ગયો હતો. આ બધાની વચ્ચે પરમ પ્રસન્નતામાં અને બ્રહ્મમાં પૂજ્ય ગુરુદેવ લીન થઈ ચૂક્યા હતા. પૂજ્ય ગુરુદેવે એક નાનકડા ઈશારા વડે પૂજ્ય સેવાભાવી ભગવંતોને હવે કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ ન કરશો એ સૂચન આપી દીધું હતું. પરમ સમાધિમાં લીન પૂજ્ય ગુરુદેવ ખૂબ જ ઊંડા ધ્યાનમાં ચાલ્યા ગયા હતા. આંગળીના ટેરવા ઉપર ખૂબ જ ધીમે અંગુષ્ઠ ફરી રહ્યો હતો. જે અનામિકાના વચ્ચે આવી રોકાયો ત્યારે અટલ ઊંડાણમાં આત્મ તત્વની ખોજ કરવા પહોંચી ચૂક્યા હતા. આપણા ગુરુદેવ કાળ ધર્મ પામ્યા હતા. ભીનમાલના ડોક્ટરની ટીમે પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ એવં આચાર્ય ભગવંતના હાથમાં પૂજ્ય ગુરુદેવનો હાથ મૂક્યો ત્યારે તેમાં ધબકાર ન અનુભવાતા પૂજ્ય ગુરુદેવનો કાળ થયો છે એ ઘોષણા સમગ્ર જીન શાસનને ગમગીન બનાવવા વાળી થઈ હતી.
ગુરુદેવની અંતિમ ભાવનાને સૌ ભાવપૂર્વક વધાવીએ એ જ ગુરુદેવને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે. અસ્તુ. ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી, ચૈત્ર સુદ છઠ, નવસારી દાદાવાડી. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.